થઈ ગઈ. નમસ્કાર દર્શક મિત્રો, તમારા પોતાના જ રિયલ ડિબેટના શોમાં સ્વાગત છે. વિષય આજે કેન્દ્ર સરકારે રૂની આયાત પર આયાત જકાત જે 11% લાગતી હતી તે પહેલા 19મી ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધીના પીરિયડ માટે ઘટાડી હતી આયાતો ઉપર. તે હવે વધારીને 31 ડિસેમ્બર સુધી લંબાવી છે. આ અંગે આપણે ચર્ચા કરવી છે. ગુજરાત દેશનું ચોથા ભાગનું રૂ પેદા કરે છે અને એની શું અસર થાય, ત્યારે એ પ્રદેશમાંથી જ આવતા કે જે પ્રદેશ રૂ ઉત્પાદન માટે જાણીતો છે, મયુરભાઈ જાનીને મેં નિમંત્ર્યા છે આપની સાથે વાત કરવા. મયુરભાઈ જાનીની કોઈ ઇન્ટ્રોડક્શનની પળોજળમાં પડતો નથી, સિર્ફ નામ ही કાફી है. સીધી ચર્ચા શરૂ કરીશું. મયુરભાઈ, આ જે સરકારે આયાત જકાત માફ કરી દીધી રૂ ઉપર પહેલા સપ્ટેમ્બર સુધી ને પછી હવે તો છેક ડિસેમ્બર 31, એટલે આખું વર્ષ આ 2025 નું તમે રૂ ગમે તેટલું ઇમ્પોર્ટ કરો, શૂન્ય જકાત સાથે ઇમ્પોર્ટ કરી શકાશે. શું કહેવું છે આપનું? સાહેબ, આનંદના સમાચાર છે. આપણે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો વિશેષ રૂપે આને વધાવી લે. હું માનું છું કે થાળી અને શંખનાદ ને ઢોલ ને નગારા અને શરણાઈ લઈને એક સરઘસ કાઢવું જોઈએ અને આભાર વ્યક્ત કરવો જોઈએ મારા જિલ્લાના ખેડૂતો વિશેષ રૂપે. કારણ કે સુરેન્દ્રનગર જિલ્લો એ મેક્સિમમ કપાસનું ઉત્પાદન કરતો જિલ્લો છે. બાકી પણ પ્રદેશમાં આપણે બીજે બધે પણ થાય છે, પણ અમારો જિલ્લો વધારે ઉત્પાદન સૌથી વધારે કરે છે. તો કરવું જોઈએ, કારણ કે હવે એમને તો નવરાશ કેટલી આવી જવાની છે. કામ કરવાથી અથવા ન કરવાથી બહુ કઈ જાજો તાત્વિક રીતે ફરક નહીં પડે. કારણ કે અમેરિકન કોટન તમારી બજારમાં ડ્યુટી ફ્રી આવશે, એટલે ડ્યુટી ફ્રી એ કોટન આવે અને અહીંયા ખેડૂતો જે છે મહેનત મજૂરી કરીને આડતિયાને વચેટિયાઓને બધાને કરીને વેચીને માંડ જે કંઈ 2 પૈસા પણ ભેગા થતા હોય તો એ તો પૂરું થઈ ગયું છે. એટલે નરેન્દ્રભાઈનો આભાર વ્યક્ત કરે, ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કરે કે સાહેબ તમે અમને આમ તો ધીમે ધીમે નવરા કરવાના હતા, પણ આ નિર્ણય પછી આમ જુઓ તો લગભગ સાવ તમે નવરા કરી દીધા છે. બીજું તો કારણ કે પછી અને કાં તો હવે અમારો વિસ્તાર એવો છે કે જે મૂળ કપાસને અનુકૂળ પ્રકારની જમીન ને આબોહવા ને બધું બ્લેક કોટન સોઇલ કહેવાય છે. હા, એ છે. એટલે હવે ત્યાં સ્વાભાવિક છે કે જે વધારે સરળતાથી અને જે કુદરતી અનુકૂળતા વચ્ચે પાકતું એ લોકો પકવવાના. તો હવે મારો ખાલી એટલો સવાલ છે કે આ લોકોએ શું કરવું જોઈએ? ભારત સરકારે આમના માટે કોઈ અલગથી કંઈ કોઈ એક આયોજન કરેલું છે કે હવે તમે આ નહીં તો બીજું કંઈક કરો? કારણ કે આમાં મયુરભાઈ તમે જે અવલોકન કર્યું વ્યાજબી છે, કારણ કે જે 31મી ડિસેમ્બર સુધી વધાર્યું ને જે મુદત, એના કારણમાં ભારત સરકારે ગમે તેટલું બીજે બધે છુપાવા જાય પણ રીઝન ફોર એક્સટેન્શન, એ ઓર્ડરના રીઝન ફોર એક્સટેન્શનમાં એમણે લખ્યું છે કે ધી મૂવ એઇમ્સ ટુ સપોર્ટ ટેક્સટાઇલ એક્સપોર્ટર્સ facing challenges due to recent 50% tariffs imposed by the US on Indian goods, including textiles. It is intended to enhance the availability of raw cotton, stabilizing domestic prices and maintain the competitiveness of Indian textile exports. એટલે ભારતના સુતરાઉ કાપડ અને રેડીમેડ કપડા એ જે મોટી મિલો બનાવે છે, મોટા ઉદ્યોગ ગૃહો બનાવે છે, એને પોષણક્ષમ થાય એટલે રૂ સસ્તું થાય, એના ભાવ દબાય, એ માટે ભારત સરકારે કર્યું છે. એટલે એક વાત નિશ્ચિત છે, ભારત સરકાર પણ જાણે છે કે ભાવ દબાશે. ભાવ દબાશે એના કરતા વધારે મને આ કારણ જે સત્તાવાર રીતે સરકાર દ્વારા આપવામાં આવેલું છે એ બહુ વાહિયાત અને બહુ હાસ્યાસ્પદ લાગે. ટેક્સટાઇલ ઓબ્વિયસલી હેવીલી એફેક્ટેડ છે. આજે 25% સેન્કશન સહિતના 50% ટેરિફ થયું અમેરિકા તરફથી. એમાં જે મુખ્ય જે ઉદ્યોગો અથવા તો વ્યવસાયો બેડલી હિટ હેવીલી હિટ થયા છે એમાં એક ટેક્સટાઇલ છે.
હવે મને મને આ જે ઉલટો કાન પકડવાની વાત આવે છે ને કાયમ માટે મારો વાંધો ત્યાં હોય. સાહેબ, ટેક્સટાઇલ હિટ થયું ટેરિફના કારણે, એટલે ત્યાં અહીંથી જતું જે આપણી બધી પ્રોડક્ટ હતી, આપણા મહિલાઓ માટેના કપડા, અરે મોટા ભાગનું મતલબ અલગ અલગ પ્રકારના ટેક્સટાઇલના ઉત્પાદનો, સૂત્રો કપડા આપણા જાય છે બહાર, આપણા જાય છે બહાર. અને એ એનો મોટો હિસ્સો એક છે અમેરિકામાં, જે પણ આપણે એક્સપોર્ટ કરીએ છીએ. તો સાહેબ, બીજું માર્કેટ શોધવાનું હોય કે આવી રીતે આ ખેડૂતોની પથારી ફેરવવાની હોય? નહીં, સબસિડી જો આપવી જ હોય એમને તો ટેક્સટાઇલ મેન્યુફેક્ચરર્સને આપી દો ને, ખેડૂતોને શું કરવા દબાવો છો? હા, તો પછી અને બીજો પોઈન્ટ એ મારો આવતો હતો, પછી તમારે સબસિડી, તમારે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં જે લોકો ચલાવી રહ્યા છે, જેમના વ્યવસાય છે, જે લોકો કારખાના અથવા તો ટેક્સટાઇલ મિલ કે યુનિટ ચલાવે છે, એમને તમારે બચાવવા હોય, સારી વાત છે, બચાવવા જોઈએ, ખોટું નથી. તો એમને સીધી કોઈ સબસિડી આપો ને, અને એની સાથે સાથે કોઈ બીજું પણ માર્કેટ શોધો જ્યાં આપણા આ જે વસ્ત્રો અને એનું ઉત્પાદન જે છે એને શકે પ્રોપર, હા, એને માર્કેટ મળે, પ્રોપર ભાવ મળે. તો આ જે તમે ડિસેમ્બર સુધી આ ડ્યુટી એક્ઝમ્પશન ની તમે મુદત લંબાવી, એની જગ્યાએ ગાળા દરમિયાન ટેક્સટાઇલ ઉદ્યોગને તમે કોઈ સબસિડી આપો, કોઈ થોડી રાહત આપો, કોઈ પણ કારણ તો તમારે શોધવાનું. તમે તો કારણના અદ્ભુત શોધ કરતા છો સરકારનું, એમ કહું છું. તમારે કંઈ કારણ ગોતવા જવાનું છે નહીં, તમારે તો ટીપ ઓફ ધ ટંગ કારણ હોય છે. તો કોઈ પણ કારણ આપીને પણ વ્યવસ્થિત અને વ્યાજબી વાતે છે, તો એને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને તમે આપો ને, સબસિડી આપો, રાહત આપો. ખેડૂતોના જે ઓલરેડી કમર વળી ગઈ છે, એની કમર ઉપર ફરીથી એક આટલો બધો મોટો બોજો અથવા તો એક પ્રકારની લાત મારવાનું કામ આ કયો ડાયો માણસ કરે, કઈ ડાઈ શાણપણ વાળી સત્તા કરે અથવા સત્તામાં બેઠેલા લોકો કરે, એ સબ સમજ બહારની વાત છે. કારણ કે વાત સાચી સાચી, એટલે કઈ રીતની સાચી છે કે અહીંયા તો રૂ દેશમાં પાકે છે કાચો માલ. હા, હવે ડાયમંડ અમેરિકામાં મોટામાં મોટું એક્સપોર્ટ ડાયમંડ નું છે આપણે. હા, તો એને શું કરશો તમે? હા, શું તો રફ બહારથી આવે છે, પોલિશ કટિંગ ને અહીં થાય છે. તો એને તમારે ડાયમંડ જ્વેલરીને ડાયમંડને કોઈક રીતે ઇન્સેન્ટિવ પેકેજ આપવું પડશે, કે જેથી એ કોમ્પિટિટિવ પ્રાઇસે ત્યાં વેચી શકાય. તો આખો એક્સપોર્ટ સેક્ટર છે, જેને તમારા આ ટ્રમ્પના ટેરિફના કારણે આ પોલિટિકલ એક્શન છે. તમે વિદેશ નીતિમાં નિષ્ફળ ગયા માટે આ થયું. અને હવે તમે એક આ દેશમાં રૂ ઉગાડે છે ખેડૂત, એના ઉપર બધી ગાજ પાડો અને બીજા બધાને તમે ઇન્સેન્ટિવ આપો, તે કઈ રીતે ચાલે? ન ચાલે. સવાલ એ છે સાહેબ, કારણ કે અને બીજું કે જેમ અગાઉ આપણે વાત કરી એમ, હવે આ વિસ્તારમાં આ વધારે પાક આ લેવાય એવું કુદરતી વાતાવરણ છે અથવા તો કુદરતી સ્થિતિ છે. હવે એ લોકોને જો એમનો જે મળે છે એ પણ ભાવ ન મળે, અને કયા પ્રકારની પેલી શબ્દો વાપરો ને, પેલો કે જળવાઈ રહે, શું કીધું? બેલેન્સ જળવાઈ રહે કે કમ્પેટેબિલિટી જળવાઈ રહે? શું શબ્દ કીધો આપે વાપરો છે કારણ દેખાડવામાં? પ્રાઇસ પેરિટી. પ્રાઇસ પેરિટી, હા, પ્રાઇસ પેરિટી જળવાઈ રહે. તો પ્રાઇસ પેરિટી ખેડૂતોના ભોગે તો કેવી રીતે જળવાય? એટલે આ તો એ જ થયું ને. અને એમાં બીજા કારણો પણ છે. આપણે જો વિચારીએ લાંબા ગાળે, તો ખેડૂત વાવીને બેસી ગયો છે અત્યારે, એના તો બધા ઇનપુટ લોસ થઈ ગયા છે. બરાબર પીલું ટાણે ચાંચ પાકવા જેવી વાત છે. ઓક્ટોબરના મધ્યમાં કપાસની સિઝન શરૂ થાય, અને બરાબર ત્યારે તમે આ રૂ આયાત કરવાનું ખુલ્લું કરી નાખો છો, એટલે ભાવ દબાય એ તમે સ્વીકારો છો. તો ખેડૂત તો એમાં માર્યો જશે. એનો તો ખર્ચ જે થવાનો તો થઈ ગયો, વળતર જે આવવાનું એણે ધાર્યું તે આવશે નહીં. તો થશે શું એનું? એક વાત. બીજું કે 11% ઇમ્પોર્ટ ડ્યુટી હતી મયુરભાઈ. હવે આ મોટા લાર્જ વોલ્યુમ ટર્નઓવરમાં 11% માર્જિન તો હોતો નથી. હવે એ તમે કાઢી નાખો બિલકુલ, એટલે વિદેશી સપ્લાયરોને તો ઘી કેળા થઈ જવાના. એટલે હું આમાં એક જ જગ્યાએ અહીંયા આવવા માંગતો હતો આ ચર્ચાના મધ્યમાં, કે આમાં ફાયદો કોને થવાનો છે? શું ખરેખર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને એટલો ફાયદો થવાનો છે કે બીજા કોઈને થવાનો છે? ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, રેડીમેડ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી, યાર્ન ઇન્ડસ્ટ્રી,
ઇમ્પોર્ટર્સ જે છે, એક્સપોર્ટર્સ છે એમને. હા, એટલે ત્યાંથી જે એક્સપોર્ટ કરે છે ને અહીંયા જે ઇમ્પોર્ટ કરવાના છે આપણે હા, ત્યાં, એનું જે એ તો મોટા મોત બોલી જશે એનું તો. જે મોટા વોલ્યુમમાં લાવવાના છે, એકચ્યુઅલ ફાયદો તો એમને થવાનો ને સાહેબ. હા, અને અમેરિકાએ એનો રસ્તો કાઢ્યો છે મયુરભાઈ. અમેરિકા એના કપાસ ઉગાડનારા ખેડૂતોને 2024માં $100 કરોડ સબસિડી આપી છે. કેટલી? $100 કરોડ. અને ખેતર દીઠ 54 લાખ રૂપિયાની સબસિડી થાય. આપણે 40,000ની આપીએ છીએ. હવે ક્યાં આ બે પહેલવાનો કઈ રીતે લડશે સાંસદ? ના, એ તો આ તો આમ દાખલા આપવા માટે કહેવાય કે ડેવિડ વર્સિસ ગોલિયાત, પણ આમાં ડેવિડમાં એવી કોઈ સ્થિતિ છે નહીં એમ કે ગોલિયાતને પાડી દે. આ ડેવિડના બદલે ડેવિલ થઈ ગયું છે. ડેવિલ થઈ ગયું, વાત સાચી. કારણ કે આમાં કોઈ બરોબર જ નથી, કોઈ કમ્પેરિઝન જ નથી. તમે કેવી રીતે ફાઇટ કરવાના એની સાથે? અને અગેન તમને અમેરિકાનો દાખલો ખ્યાલ છે? એને આગલી સાલ $80 કરોડની સબસિડી આપી હતી. આ 2024માં $100 કરોડ આપી. આ સાલ $120 કરોડ સબસિડી આપશે. તો એ પોતાના ખેડૂતોનું હિત જાળવે છે. ત્યાં ફાર્મ સાઇઝ પણ મોટી છે. સરેરાશ બહુ મોટી છે. 70 એકરથી માંડીને 110, 130, 140 એકર સુધીના ફાર્મ્સ છે. મિકેનાઇઝ ફાર્મિંગ છે. મજૂરીના પ્રશ્નો નથી, બીજી કોઈ તકલીફ નથી. ત્યાં સરકાર એના ખેડૂતને જીવતો રાખવા માટે $100 કરોડ એટલે એને 87 ગુણો, આપણે સરળ 87 થી વધારે ભાવ છે એમ તો ડોલરનો, પણ 87 ગુણીએ તો $8,700 કરોડ સબસિડી એ સરકાર અમેરિકન કોટન ગ્રોવર્સને આપે છે. હવે એના માલ સામે આપણો માલ કઈ રીતે? અને પછી અહીં આ બાજુ તમે ડ્યુટી કાઢી નાખો, શું થાય? એટલે એમને જલસા પડી ગયા છે, એમને બખાબાર છે, એમને મોજ પડી ગઈ. પ્લસ જે મેં કીધું કે ઇમ્પોર્ટર્સ અથવા તો ત્યાંથી એક્સપોર્ટર્સ જે કરતા હશે એ લોકોને ઘી ગળા છે. ઓબ્વિયસલી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને આપણી જે છે એનાથી કોમ્પિટિટિવ રેટ મળશે, એ સમજી શકાય એવું છે. પણ ખેડૂતોનું શું? આપણા જે 5 વીઘા 10 વીઘા 15 વીઘા 5 વીઘા 10 વીઘા 15 વીઘામાં રમતા આપણા જે ખેડૂતો છે, મોટાભાગના સીમાંત ખેડૂતો, એ ખેડૂતો પોતે, તમે જેમ બહુ રાઇટલી કીધું કે એ તો કપાસ તો વવાઈ ગયો અત્યારે, હવે અત્યારે એને ઉતારવાનો, ફળ લેવાનો વારો આવ્યો. હવે હમણાં એનો નિર્ણય બદલી શકે એમ નથી, ભલે આવતી વખતે નહીં વાવે કપાસ. આમાં નીતિગત રીતે પણ આપણે સ્ટેબલ નથી ને. આવતી વખતે શું નિર્ણય લીધો છે એ સમય દરમિયાન, કારણ કે આપણા તો વડાપ્રધાન પણ બોલી ગયા કે આપણા દબાણ ઘણું છે આપણી ઉપર. પણ મારા અહીંયા ખેડૂતોનું હિત વસેલું છે, એટલે હું ખેડૂતના હિતને કેન્દ્ર સ્થાને મૂકીને કામ કરું છું. આ ખેડૂતના હિતનો પ્રશ્ન છે. પોઈન્ટ એ પણ છે કે આપણી વૈશ્વિક રાજકીય દબાણ વાળી સ્થિતિમાં આપણે જીવી રહ્યા છીએ. અત્યાર સુધી જે છાતી ગાડીને ફરતા હતા, એ છાતી સાહેબ તમને કોઈ સંકોચાઈ ગઈ છે. એમાં કોઈ બે મત નથી. કોઈને માનવું તો માને, ન માનવું તો ન માને, એનો વિષય છે. પણ વાસ્તવિકતા તો આ જ છે. હવે આ છાતી એની કેટલી સંકોચાવાની છે આપણને કોઈ ખબર નથી. પણ એ થવાનું છે, થઈ રહ્યું છે, એમાં પણ કોઈ બે મત નથી. તો હજી તો કેટલા બીજા દબાણના હેઠળ આપણે, કારણ કે અમેરિકા બે વસ્તુ ઉપર આપણા બે ક્ષેત્રમાં, આપ તો સુપેરે જાણો છો, દર્શકો પણ જાણતા હોવા જોઈએ, ન જાણતા હોય તો કહી દઈએ કે બે ક્ષેત્ર એવા છે જેમાં અમેરિકા આપણી પાસે માર્કેટમાં એના મન મુજબની જગ્યા માંગે છે. એક છે ડેરિવેટિવ્સ અને એક છે એગ્રીકલ્ચર. આ બે ક્ષેત્રમાં એ લોકો, જેને કહેવાય ને કે એમ ભાઈ કે અમારા હાંડિયાને કોઈ રોકવો નહીં, એમ બસ આખલો દોડતો દોડવા દેવો, કરવા દો. આ બે ક્ષેત્રોમાં એને બહુ મોટું દબાણ છે કે તમારે આ કરવું પડે. હવે એમાં આ એગ્રીકલ્ચરમાં તમે જુઓ તો એક રીતે આપણે એ દબાણ સામે સરેન્ડર થવાની શરૂઆત કોટનના ઇમ્પોર્ટના લઈને આપણે લઈ લીધું સાહેબ. આપણે એની શરૂઆત કરી દીધી. હવે આગળ હજી ક્યાં ક્યાં નમવાના છીએ, ક્યાં ક્યાં ઝૂકવાના છીએ, ક્યાં ક્યાં સરેન્ડર થવાના છીએ,
અને સેક્ટર આ બે જ મેઇન છે જેના ઉપર લોકો નજર છે, એગ્રીકલ્ચર અને ડેરિવેટિવ. અત્યારે કપાસના ખેડૂતને નુકસાન જવાનું છે, એની જ જાણે ખેડૂતો માટે કાગરોળ થાય છે, એવી એક છાપ ઊભી થાય છે મયુરભાઈ. તો આપની સામે બીજી એક વાત મૂકવા માંગુ છું. આપણે આજથી 30-40 વર્ષ પહેલા માથાદીઠ 5 કિલો તેલનો વપરાશ કરતા હતા, ખાદ્ય તેલનો. અત્યારે 20 કિલોનો વપરાશ કરીએ છીએ. એટલે 80,000 કરોડ રૂપિયાનું તેલ આયાત કરીએ છીએ, ખાદ્ય તેલ, પામોલીન, સોયાબીન, એ બધું આપણે આયાત કરીએ છીએ. હવે કપાસિયાનું તેલ પણ એક ખાદ્ય તેલ તરીકે કામમાં આવે છે. હવે જો કપાસનું વાવેતર ઘટે અને કપાસિયાનું તેલની ઉપલબ્ધિ ઘટે તો મધ્યમ વર્ગને માર પડશે. બિલકુલ. કપાસિયાનું તેલ ખાદ્ય તેલ તરીકે બહુ બહોળા પ્રમાણમાં વપરાશમાં છે. એટલે અમે મતલબ આપણે મધ્યમ વર્ગના લોકો છીએ. અમારા વાંકાનેરમાં અમારે જ્યાં સુધી લે મોટે ભાગે તેલ બદલતા રહેતા હતા. મારા ફાધર ઓબ્વિયસલી એમના નિર્ણયો હતા બધા, પણ અમને ખબર છે કે ક્યારેક સિંગ તેલ આવે, ક્યારેક તલનું તેલ આવતું. તલનું તેલ વખતે આટલું બધું મોંઘું નહોતું. અત્યારે જે મોંઘું છે ને એ મોંઘું એટલું નહોતું. અને પછી મને યાદ છે કે બહુ એક લાંબા રૂટીન સુધી અમે લોકો કપાસિયાનું તેલ જ ખાધું સાહેબ. બહુ એક અત્યારે પણ ખવાય છે, અત્યારે પણ ખવાય છે. અને અત્યારે તિરુપતિ ઇન્ડસ્ટ્રીઝ જે છે, જે એનકે ઓઇલ ઇન્ડસ્ટ્રીની જો આપણે વાત કરીએ તો તો એ કપાસિયાના તેલ ઉપર તો આખો ઉદ્યોગ સ્થપાયેલો ને આગળ આવેલો ઉદ્યોગ છે. એવા તો ઘણા ઉદ્યોગો છે. બિલકુલ. એટલે કપાસિયાનું તેલ તમે ખાઓ છો, તે કપાસિયાનું તેલ કપાસિયા નહીં હોય તો ક્યાંથી લાવશો? એ મળતું બંધ થશે. એનું નુકસાન કોને થશે? મધ્યમ વર્ગને થશે. એટલે મૂળ કોઈ જગ્યાએથી મગજમાં બેસે નહીં એ પ્રકારનો નિર્ણય છે સાહેબ. એટલે એક એવી છાપ ઉભી થાય છે, ખેડૂત એકલો દંડાશે એવું નથી. હું જે કહેવા માંગુ છું ને આપની સામે કે આમાં મધ્યમ વર્ગનું હિત પણ જોખમાય છે ને બરાબર. તહેવારો ટાણે કાં તો તેલની તંગી સર્જાશે, કાં તો એને તેલ મોંઘું મળશે. હવે મોંઘું મળશે એટલે મૂળ તો મોંઘું મળશે. તંગી સર્જાય તોય મોંઘું થવાનું છે ને આમે મોંઘું થવાનું છે. તો એ જે મોંઘું તેલ છે કદાચ આ વખતે નહીં થાય તો આવતી દિવાળી વખતે થશે. કારણ કે અત્યારે તો કપાસ હોવાઈ ગયો છે, જે વાવવાનો છે. કઈ ફાર્મર બિચારો એની પાસે છૂટકો નથી વેચ્યા વગર. હા, એટલે એ શક્યતા છે કે આવતી દિવાળી ઉપર થઈ શકે. આ વખત કદાચ ન પણ થાય. બરોબર આપે કીધું. પણ ઓઇલ સિઝન પાછી જુદી હોય છે. આ કોટન સિઝન છે, ઓક્ટોબર ટુ સપ્ટેમ્બર હોય છે. ઓઇલ સિઝન એ જૂન ટુ મે હોય છે. એટલે ઓઇલ સિઝન પછી એમાં આપણને નડશે તો ખરું જ. એટલે એ બહુ એવું લાગે છે 100% કે નડશે. અને એની સાથે સાથે આપણે ખેડૂતોની તો મૂળ ચિંતા કરવી બહુ જરૂરી છે. પણ મને તો હજી હું તો કારણ કે મને એક ક્યુરિયોસિટી ઊભી થાય છે કે શું આ ડ્યુટી ફ્રી કોટનની ખરીદા પછી પણ, એટલે આમાં હું બહુ જિજ્ઞાસાપૂર્વક પૂછી રહ્યો છું, આપને સમજવું છે કે શું એના આટલું કરવાથી ટેક્સટાઇલ ને પ્રાઇસ પેરિટી મળી જશે, ટેક્સટાઇલ ઉદ્યોગ જે છે ટકી જશે? એમાં પણ પ્રશ્નો છે. આપે બહુ જ વ્યાજબી અને પોઈન્ટેડ પ્રશ્નો ઉભો કરે છે. આપણા કરતા બાંગ્લાદેશ, થાઈલેન્ડ, વિયેતનામ, આ બધા દેશોમાં થી હવે વિશ્વ બજારમાં આજે બાંગ્લાદેશ સૌથી મોટું હરીફ છે. અને એનું કારણ એ છે કે ત્યાં બાકીનું બધું તો મશીનો આપણા ત્યાં છે, એ એમની પાસે છે, બધું એમની પાસે. પણ ત્યાં લેબર પ્રોડક્ટિવિટી આપણા કરતા અનેક ગણી વધારે છે. એટલે પર મીટર વેજ કોસ્ટ માં એ લોકો ફાવી જાય છે. આપણા ત્યાં અણઘડ લેબર લોસ અને સંપૂર્ણપણે લાંચ્યું લેબર લોસ ઇમ્પ્લિમેન્ટ કરનારું તંત્ર, એના કારણે આપણી લેબર પ્રોડક્ટિવિટી પર યુનિટ ઓફ એ ગુડ્સ પ્રોડ્યુસ પર જીડીપી ઇઝ લેસ. એટલે આપે જે પ્રશ્ન ઉપસ્થિત કર્યો એ તો એ સમજવા જેવો પ્રશ્ન છે. એની તો લગભગ દરેક ક્ષેત્ર ઉપર જે નિકાસ કરતું હશે એ દરેક ક્ષેત્રમાં આ તો સામનો તમારે કરવાનો જ છે. હવે એ દાખલો આપે છે આઈફોનનો.
કે આપણા ત્યાંથી એક્સપોર્ટ થાય છે. 90% જેટલા આઈફોન જે અમેરિકામાં વેચાય છે ભારતમાં ભાઈ, પણ ભારતમાં એની કંપનીએ નાખી છે ને એસેમ્બલ જ કરે છે. એના જે ઇનર પાર્ટ છે એ અહીં નથી બનતા. આપણે ત્યાં ફરી ખરી ફિટિંગ થાય છે મૂળ વાત સારી ભાષામાં. એટલે એમાં વેલ્યુ એડિશન કેટલી મળે તમને? જ્યારે આમાં તો વેલ્યુ એડિશન તમારી ત્યાં 100% છે. આ ખેડૂતને પૈસા મળે છે, એ ખેડૂત બજારમાં વાપરે છે એટલે બજાર તેજીમાં આવે છે, ખેડૂતને દેવું કપાય છે એટલે ખેડૂત રાજી રહે છે, તેલ તમને મળે છે ખાવાનું એટલે તેલના ભાવ સ્થિર રહે છે. એટલે આ એક કપાટને લગતો પ્રશ્ન નથી, ચેઇન રિએક્શન છે જે પોઝિટિવલી કામ કરે છે બેઝિકલી. હા, એટલે આ એકલો કપાસને લગતો પ્રશ્ન નથી મયુરભાઈ. નથી, બિલકુલ નથી. ખેડૂતને એકલાને નુકસાન છે તો એટલું જ નુકસાન કદાચ એના કરતા વધારે નુકસાન જો તેલની તંગી ઊભી થાય અને આયાત કરવી પડે તો રૂપિયો ડોલર સામે નબળો પડતો જાય છે, એટલે આયાત મોંઘી જ પડવાની છે. ટ્રેઝરી સેક્રેટરીએ મજાક ઉડાડી છે, મેં સાહેબ જોયો વિડીયો. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરીએ એ ફોક્સ ન્યૂઝ ઉપર આપણી કરન્સીની અને આપણા રૂપિયાની જે નબળાઈ છે એની મજાક ઉડાડી આજે. ગઈકાલની ઘટના. હા, પણ એમાં કઈ નવું નથી. એટલે મૂળ સાહેબ મારા અને તમારા અને આપણા બધાના શું પાપ છે કે આ દિવસો જોવા પડી રહ્યા. આપણો વાંક શું આપણે નથી. મયુરભાઈ, ઇઝરાયલ એક એવો દેશ છે, ઇઝરાયલ એક એવો દેશ છે જેની વસ્તી મુંબઈ કરતા ઓછી છે અને કુલ વિસ્તાર કચ્છ જિલ્લા કરતા ઓછો છે, અને છતાં આપણા કરતા 20 ગણો વધારે જીડીપી પર કેપિટા જીડીપી નું એનું ઉત્પાદન છે. અને બીજું કે રણ પ્રદેશમાં આવેલો દેશ છે, વસેલો દેશ. હા, માત્ર 20-25% જ ઉપયોગ થાય છે, બાકી તો રણ પ્રદેશ છે. બાકી રણ પ્રદેશ છે, છતાં આ સ્થિતિ છે. તે અશક્ય નથી. આપણો ખેડૂત પણ આ કરી શકે, કરી તો શકે, પણ એને લાયક એનું એકચ્યુઅલી એને મદદરૂપ થાય પ્રકારની કૃષિ નીતિઓ એગ્રીકલ્ચરલ પોલિસીસ એ જરૂરી છે. કોઈ પણ વસ્તુ આગળ કેવી રીતે વધશે એને યોગ્ય અનુરૂપ એવી મદદરૂપ થાય એવી જ્યારે ગવર્મેન્ટ પોલિસીસ બને છે તે સેક્ટરની, અને એ પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ થાય, ખાલી બને એવું નહીં, પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન પણ થાય અને એનું એક્ઝિક્યુશન જોવા માટેની પણ એક રચના હોય, એટલે એનું એન્ડ રિઝલ્ટ આવે ત્યાં સુધીની એક આખી નિરીક્ષણ કરતી આખી એક પૂરી એક સંરચના હોય. જો એ જેને કહેવાય ઈમાનદારીથી કામ કરતી પછી સંરચના હોય તો આપણે તો ચમત્કાર કરી શકીએ. આપણે કેટલા લોકોનો દેશ છીએ, પણ આ બધી આમાં ખાટલે મોટી ખોટ બધી અહીંયા છે ને સાહેબ. આપણે ભાષણો આપીને છૂટી જવું છે, આપણે મૂર્ખ બનાવવાની તમને કોઈ ભૂરકી છાંટી અને રવાના. યસ, યુ સેડ ધેટ કે મારા હૈયે ખેડૂતોનું હિત વસેલું છે, ખેડૂત પહેલો છે, તો ખેડૂત પહેલો હોય તો અહીંયા તમે ડાયરેક્ટ હવે શું કરશો? અહીં શું કરો? તમે આ પ્રોબ્લેમ ઉભો કર્યો, તમે ખેડૂતને ના ટચ કર્યો હોત અને એક્સપોર્ટ વાળાને સીધી સબસિડી આપી દીધી હોત તો એક્સપોર્ટ ઇન્સેન્ટિવ સ્કીમ તમે જાહેર કરી શક્યા હોત. કરી શક્યા હોત. તો આ તો પેલો નબળો માણસ હોય ગામમાં તો નબળાની જોરું તો આખા ગામની ભાભી. જે બોલી ન શકે એને દબાવો એમ. પછી આપણે ત્યાં 98.5% ખેડૂતો નાના ને સીમાંત ખેડૂતો છે. 98.5%. આપણે જયારે પહેલી પંચવર્ષીય યોજના લખી ત્યારે સરેરાશ ખેતરનું ક્ષેત્રફળ 27,000 ચોરસ મીટર હતું. આજે સરેરાશ ખેતરનું ક્ષેત્રફળ 7,000 ચોરસ મીટર છે. ભાઈએ ભાગ પડતા ગયા, ફ્રેગમેન્ટેશન થતું ગયું. પછી એમાં રસ્તા છોડવા પડે, નાળિયા છોડવા પડે, ગાડાવાટ છોડવી પડે, બંડિંગ કરવું પડે, એટલે ખેતીની જમીન ઓછી થતી જાય. એટલે એવા સમયે તમે ખેડૂતને શું કરો? આ ગિની પિગ ખેડૂતને શું કરવાનો? મારો પ્રશ્ન એ છે કે તમારી વાત સાચી છે, આપણે જે એપેરલ ઇન્ડસ્ટ્રી છે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે,
એને જીવતી રાખવી જોઈએ, પણ રોજગારી પૂરી પાડે છે, મદદ કરવી જોઈએ, એના સામે કોઈ વાંધો નથી, પણ તમે એને સીધી મદદ કરો ને. તમે એના માટે તમે એને જીવાડવા માટે ખેડૂતને મારી નાખશો? પ્રશ્ન છે. હા, એટલે મને પણ નથી સમજ પડતી. એ પણ તમને કહું કે આવા અનેક નિર્ણયોના સાહેબ આપણે આખો દેશ સાક્ષી છે કે જે તમને કોઈ પણ કાળે સમજાય નહીં કે આ શું કામ. ફાર્મ બિલ્સ, એના પહેલાનું લેન્ડ એક્વિઝિશન, નોટબંધી, જીએસટી, જે હમણાંનું 130th amendment in constitution bill. હમણાંનું એ બિલ 130 વાળું એ બિલ તુક્કો આવ્યો કે મૂક્યો. અને હવે દરબારીઓ પણ એવા થઈ ગયા છે. પેલી હિન્દી કવિતા તમે સાંભળી હશે કે રાજા બોલા રાત હૈ, તો રાની બોલી રાત હૈ, મંત્રી બોલા રાત હૈ, તો સંતરી બોલા રાત હૈ, સબ કોઈ બોલે રાત હૈ, ये सुबह सुबह की बात है. એટલે આ એવો વર્ગ ઉભો થયો છે અધિકારીઓમાં પણ કે જે સરકારને સાચું કહેવા તૈયાર જ નથી. સરકારને શું ગમે છે તે કહેવા તૈયાર છે. કારણ કે એમની નજર એમના 60 વર્ષ સુધી છે. 60 વર્ષે આપણે સલામત રીતે રિટાયર થઈ જઈએ અને આપણને કોઈ ચાર્જશીટ ના મળે કે બદલી ના થઈ જાય ને પેન્શન પછી નિરાતે બેઠા બેઠા ઝાપટીએ. આ આપણા અધિકારી વર્ગની દાનત હોય છે અને ઉપર એને કંટ્રોલ કરી શકે એવા પોલિટિશિયનો છે નહીં. એટલે આ યોગ્ય નથી. સોલંકી સાહેબ ફોન કર્યો. એટલે આ મુદ્દે આપનો મારે મંતવ્ય મેળવવું હતું. એના બે કારણો હતા. એક તો મીડિયા તરીકે આપનું એક્સપોઝર વર્ષોથી વિવિધ પ્રશ્નો સાથે રહેલું છે, જેનો હું સાક્ષી છું. અને બીજું, આપ એ જિલ્લામાંથી આવો છો કે જે કપાસ પકવતો જિલ્લો છે. પણ મેં એ તમને પુરવાર કરી બતાવ્યું કે આ એકલા કપાસનો પ્રશ્ન નથી, કપાસિયાનો પ્રશ્ન પણ છે. અને આપણે 80,000 કરોડ રૂપિયા એટલે કોને કે છે એટલાનું આપણે ખાદ્ય તેલ આયાત કરીએ છીએ. એગ્રીડ સર, એગ્રીડ, 100% એગ્રીડ. આઈ થિંક એટલે એમાં ખોટું આવે. આવતી વખતે ધારો કે ખેડૂતો કપાસ છોડી અને બીજા પાકો તરફ વળી જાય જે તેલીબિયા ના હોય તેવા, તો શું થાય દેશનું? ઓલરેડી આટલી ખટ તો છે. 80,000 તમે કહો છો કે 80,000 કરોડની આયાત છે. આયાત કરીએ છીએ. જો પછી વાવવાનું ઓછું કરે એ વધારવી પડશે આયાત. તો શું? અને તમારી પાસે ડોલર છે નહીં. તમારી પાસે તમારી શસ્ત્રોની આયાત વધતી જવાની છે, પેટ્રોલિયમની આયાત. કારણ કે હવે રશિયા પાસેથી નહીં લેવા દે એટલે ફરજિયાત. જો વેનેઝુલા પાસેથી બંધ કરાવ્યું પહેલા, પછી ઈરાન પાસેથી બંધ કરાવ્યું, હવે રશિયા પાસેથી બંધ કરાવ્યું. એટલે તમારે ફરજિયાત અમેરિકા પાસેથી ક્રૂડ લેવું પડે. હવે એ તમને આંતરરાષ્ટ્રીય ભાવે આપે, માનો કે 30% કન્સેશનથી આપે, પણ અમેરિકાથી ભારત સુધીનું ટ્રાન્સપોર્ટ કોસ્ટ કોણ ભોગવશે? એટલે મોંઘું જ પડવાનું છે આપણને. એગ્રીડ, એબ્સોલ્યુટલી, એબ્સોલ્યુટલી. એમાં કોઈ મતલબ કોઈ ઓપ્શન જો દેખાતો નથી અત્યારે કે આજ ભોગવવું પડશે. આપ જે કહી રહ્યા છો ને એ સ્થિતિને આપણે ભોગવવી પડશે. બીજી બાજુ ચીન સાથેનો આપણો વેપાર વધતો જાય છે, એની સાથે વેપાર ખાત પણ વધતી જાય છે. અત્યારે લગભગ 90 અબજ ડોલરની ખાત છે વેપાર. એ ડેફિસિટ વધતી જવાની સાહેબ. હા, હવે અને અગેન પછી બે મોઢાની વાત છે કે કઈક ઉભા રહીને કહી દેવું કે ઝીણી આંખોવાળા ગણપતિ ન લાવવા. પણ ભલા માણસ, ઝીણી આંખોવાળા ગણપતિ નહીં. અત્યારે દેશની અંદરમાં એ કઈ વસ્તુ નથી કે જે લગભગ ચાઇનીઝ નથી પ્રોડક્શન. જે ચાઇનીઝ પ્રોડક્શન નો એ કઈ 4 રસ્તે વેચાતા રમકડા, 20 રૂપિયાનું રમકડું 4 રસ્તે વેચાય છે. એ 20 રૂપિયામાં વેચતો હશે તે છોકરાને તો 5 રૂપિયા તો મળતા હશે ને. ત્યારે સેમી હોલસેલરને શું મળતું હશે, હોલસેલરને શું મળતું હશે? તો ચીન એ રમકડા જે ગુણવત્તાના તમારા ત્યાં ઉત્પાદન નથી કરી શકતા, એ તમારા કરતા આટલી બધી નીચી કિંમતે બનાવે છે. એને પહોંચી વળવાનું નથી સૂચતું. અને પેલા વોટ્સએપ યુનિવર્સિટીના બહાદુરો ચીનના માલનો બહિષ્કાર કર્યો, જેમ વચ્ચે મંડાયા હતા માલદીવ્સ ઉપર.
માલદીવ 6 લાખનો દેશ છે, પણ એનું સામરિક મહત્વ છે. એનું સ્ટ્રેટેજિકલી જીઓ પોલિટિક્સમાં એ જે જીઓગ્રાફી ભૌગોલિક દ્રષ્ટિકોણથી એનું બહુ મોટું મહત્વ છે. બિલકુલ. એણે ચાઇનાના સર્વેલન્સ જહાજને ત્યાં બર્થિંગની રજા આપી, એટલે સાહેબ સીધું તમારા થુંબા અને શ્રીહરિકોટા પર એ લોકો જાસૂસી કરી શકે. એટલે આપણે આ સમજવા તૈયાર નથી. પણ એ સાહેબ મને તો હું તો પર્ટિક્યુલરલી એક્સ જે પ્લેટફોર્મ છે ઇલોન મસ્કનું, એના ઉપર ઘણા બધા આશ્ચર્યચકિત કર્યા એવા ઘણા બધા વિડીયોઝ જોવા મળે છે, જે ચાઇનીઝ મતલબ એ જે ડેવલપમેન્ટ ને જે એડવાન્સમેન્ટમાં એ લોકો છે, અદ્ભુત છે, માઇન્ડ બોગલિંગ. આપણું બેર મારી જાય કે આપણે તો એ દિશામાં જ નથી, એમ એની પાછળ ટ્રેકમાં નથી. લોકો દુનિયામાં ક્યાં જઈ રહ્યા છે? હમણાં સ્વિટ્ઝરલેન્ડ અને ઇટાલી વચ્ચે આલ્પ્સ પર્વતની નીચે થઈને, રોકીઝ ને બધાની નીચે થઈને એક બોગદું બનાવી રહ્યા છે લોકો, જેનાથી બાય ટ્રેન person will reach from Switzerland to Italy in less than 2 hours. બરોબર. હવે આ દુનિયા ત્યાં જઈ રહી છે. જાપાને આપણી બુલેટ ટ્રેન જે છે એ 300 કિલોમીટર પ્રતિ, અને એમાંય કંઈક સાંભળવા એવું મળ્યું છે, જોકે મને પોતાને ફર્સ્ટ હેન્ડ ઇન્ફોર્મેશન નથી, પણ એમાં પણ એકાદ બે પિલરમાં કંઈક હલનચલન છે ને હજુ તો ટ્રેન ચાલુ નથી થઈ, તો આ ટ્રેન તો જબરજસ્ત ઇમ્પેક્ટ કરવાની. તો જાપાને 600 કિલોમીટરની ગતિએ ચાલતી ટ્રેન ડેવલપ કરી છે, ચાઇનાએ કરી છે. એટલે એનો અર્થ એ થાય ચાઇનાએ તો વેક્યુમ પ્રેશરથી લેવિટેટ થતી 1000 કિલોમીટર પર અવરથી ચાલતી ટ્રેન બનાવી નાખી છે. એનું પાયલોટ ટેસ્ટિંગ કર્યું. એ મેગ્લેવ કે છે ને, પણ અહીંથી મુંબઈ, એ ચાઇનાની ગતિની જાપાનની ગતિએ ચાલતી ટ્રેન મુંબઈ તમને અડધા કલાકમાં પહોંચાડે. બરાબર. પણ તમે એને 25 વર્ષે ઇમ્પ્લિમેન્ટ કરવાના તો એનો કોઈ અર્થ ખરો? ત્યાં સુધીમાં તો ચાઇના એવું પ્લેન ડેવલપ કરી રહ્યું છે, જે વર્ચ્યુઅલી એનું પાયલોટ ટેસ્ટિંગ થઈ ગયું છે, કે જે દુનિયાના કોઈ પણ 2 સ્થળ વચ્ચે 1 કલાકમાં જઈ શકે. અને મેં હમણાં એ પછી મેં જાણકારી મેળવી, એ માધ્યમ એક ઉપર જ એનો વિડીયો હતો. સાહેબ, માખીઓના મગજમાં માઇક્રો ચીપને નાખી અને એમના દિમાગને સંચાલિત કરવામાં 90% સફળતા મળી છે. જ્યાં ઈચ્છે એ ચીપ દ્વારા ત્યાં માખીઓ એ દિશામાં ઉડે અથવા એ વર્તન કરે. હવે આ કોઈ પરિકથા નથી, આ થઈ ગયું છે. નહીં, હું આપને એક બીજો વિડીયો મોકલાવીશ જે મચ્છર જેવડા ડ્રોનનો છે. હા, એ ચાઇનીઝ ડ્રોન છે. તમને મચ્છર જ લાગે, એને એક્સપાન્ડ કરો ત્યારે એમાં દૂરબીન દેખાય, એમાં સોય દેખાય, એમાં બાકીની બધી ઇક્વિપમેન્ટ દેખાય. હવે એ તમારા ઘરમાં આવે, તમે મચ્છર કરો, તમારા ઉપર બેસે, તમને સાયનાઇડનું ઇન્જેક્શન આપી જાય. કઈ પણ તમે કોણ કોણ બેઠા છો એનો રિલે કરે ફોટો, એ પણ કરી શકે. હાઈ ક્વોલિટી રેઝોલ્યુશન સાથે ઓડિયો વિઝ્યુઅલ તમારી જાસૂસી થઈ શકે. એટલે ઘણું બધું સાહેબ થઈ રહ્યું છે દુનિયામાં. આ તરફ જઈ રહી છે ત્યારે તમે આપણે સાહેબ સુદર્શન ચક્રની વાત કરી, હું તો કઈ સમજો નહીં આખી વાતમાં, પણ શું તમે કઈ સમજાય? સુદર્શન ચક્ર શું એવું છે કે પુરાણો સાથે જોડાયેલ કોઈ પણ શબ્દને જોડી દેવો. એ મૂળ આકાશમાં થ્રુ સ્કાય કશું તમારા પર ના આવે. એ અત્યાર સુધી આપણે રશિયાની સિસ્ટમ આપણી પાસે છે, અને ઇટ વોઝ સપોઝ ટુ બી ફેરલી સિક્યોર, પણ એ નથી. ઈરાને પુરવાર કરી દીધું છે કે ઇઝરાયલની આયરન લેડી પણ, આયરન ડોમ પણ સિક્યોર નથી, અને ઇઝરાયલે બહુ મોટું નુકસાન ઈરાને પહોંચાડ્યું છે. એ આંકડા બહાર નથી આવતા, પણ બહુ મોટું નુકસાન પહોંચાડ્યું છે. એટલે એ સુદર્શન ચક્ર એટલે એ તમારું રક્ષણ કરે અને પોતે આક્રમણ પણ કરે. એટલે આ કલ્પનાઓ સારી છે. એક વખત રેડી છે, એમ રેડી થઈ ગયું છે એમ? ના ના, કશું રેડી નથી, તો કલ્પના છે. તો તમે આજે ધીરુભાઈ શું કહ્યું હતું કે ઇફ યુ કેન ડ્રીમ ઇટ યુ કેન ડુ ઇટ.
ધીરુભાઈ તો કર્યું ખરું, આ ભાઈ કરતા નથી કાંઈ. ફરક સાહેબ, હું એવી સભાના ભાષણનો સાક્ષી છું જ્યાં કાવેરી બેઝનમાં આપણે એટલું બધું તેલ શોધી કાઢ્યું છે ગુજરાતે કે ગુજરાતમાં પણ તમે ચકલી ખોલશો તો પાણીના બદલે તેલ આવતું હશે. અને અત્યારે ડેરીમાં દૂધ ભરો છો એના બદલે તમે તેલ ભરતા હશો અને લોકો તાળીઓ પાડે. એટલે આમાં એવું છે મયુરભાઈ કે હું પ્રજાનો પણ એટલો જ દોષ જોઉં છું, કારણ કે એ નિરક્ષીર વિવેક કરતી જ નથી અને આવા જ ગતકડા ગમે છે. ફરી પાછા મૂળ વાત પર આવીએ તો આ જે યોજના છે જેની કારણે જકાત મુક્તિ મળવાની છે એ આખું 2025-26 નું જે વર્ષ છે કોટન યર, એમાં ભારતના ખેડૂતને ઉકાળવા નહીં દે કશું. બિલકુલ છે. અને પછી તમે, હું તમારી ગજવામાંથી 5,000 રૂપિયા લઈ લઉં અને પછી કોક લો 2,000 તમને સબસિડી, તો એનો શું અર્થ? એનો કોઈ અર્થ નથી. 11% ભાવ ફરક એટલે શું થાય? રૂના ઉપર એટલો તો માર્જિન નથી હોતો ના હોલસેલમાં. ના, એટલે ખેડૂતને તો આમે કઈ એટલી કમાણી ભરે ભરે જેવી કમાણી તો ક્યારે હોતી જ નથી ના. હવે એમાં આ થશે, ખાદ્ય તેલમાં આપણે બધા દંડાઈશું. કારણ કે તમે ધારો કે એમ કહો કે અમે ક્યાં કપાસિયાનું તેલ ખાય, પણ તમે નથી ખાતા, પણ ધેર ઇઝ એન ઓઇલ બાસ્કેટ જેમાં સૂરજમુખીનું તેલ છે, તલનું તેલ છે, મગફળીનું છે, કપાસિયાનું છે, સોયાબીનનું છે. હવે એમાં તમારો એક ઓછું થશે તો એની ખોટ પૂરવા બીજા ઉપર ભારણ આવશે, એટલે એના ભાવ પણ વધવાના છે. બિલકુલ. એટલે આવનાર સિઝનમાં તેલના ભાવ પણ ભડકે બળતા હોય તો નવાઈ પામવા જેવું નહીં. બિલકુલ. એટલે એક જ પગલા થકી ભારત સરકારે અદભુત સિદ્ધિ પ્રાપ્ત કરી છે. હા, અને મૂળ જનતા, દેશના નાગરિકો ચારે બાજુથી એમ ભાલાની તમને કોઈ નોક ને અણીઓ તમને આમ ઘેરી વળી લ્યો ને એ સ્થિતિ આપણે લાવીને ઉભી કરી દીધી છે. એમ કે આમાં એક દિશામાં તમે જઈ શકો એમ નથી. ના, તમે બસ ગોદા ખાઓ ભાલાના, હે ને, અને કોર્નર્ડ રહો, એક રીતે તમે એનો પુશ ટુ ધ વોલ રહો અને સહન કરો, બસ એ વાત છે. Last 2 minutes for you to summarize. But I think a summary, as we discussed, that's the key thing. That's the crux of it. કે at the end of it, આપણે આજે કોટન ડ્યુટીની ચર્ચા કરી આપણે સાહેબ, એમાં મૂળ આપણો જે હેતુ છે એ લોકો સુધી વાત પહોંચાડવાનો એ છે કે એક સતત મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે, આદર છેતરવામાં આવી રહ્યા છે. હું તમને કહું, આ મૂર્ખ પણ નથી, આ તો એકચ્યુઅલી છેતરવાની વાત છે કે તમે જે તમારા દબાણો છે, જે પણ દબાણના કારણો છે એ તમે જાણો અને ટ્રમ્પ જાણે અને કદાચ બીજા 2-3 લોકો જાણે, પણ એના કારણે એ દબાણનો ભોગ અત્યારે આપણે સૌથી વધારે ગુજરાતનો અને ગુજરાતમાં સૌથી વધારે સુરેન્દ્રનગર જિલ્લાનો ખેડૂત આવનારા સમયમાં બનવાનો. એની સાથે સાથે મધ્યમ વર્ગ જે તેલની ખપત કરતો છે એને તેલના ભાવ અથવા તો તેલની તંગીનો પણ સામનો કરવો પડે અથવા ભાવ વધારાનો સામનો કરવો પડે, એ સ્થિતિ પણ આવવાની. પહેલી બાજુ અમેરિકા એના ખેડૂતને એને પ્રોટેક્ટ કરી રહ્યું છે, કોટન પ્રોડ્યુસરને. આપણે ત્યાં સ્થિતિ નથી. ટેક્સટાઇલ ઉદ્યોગમાં આ પગલા પછી પણ જેમ કે વ્યાસ સાહેબે કીધું તો એ પ્રમાણે ટેક્સટાઇલ ઉદ્યોગમાં પણ આ પગલું લીધા પછી ખરેખર કેટલો ફાયદો થવાનો અથવા તો ટકી રહેવા માટે કેટલી મદદ થવાની છે, પણ એમાં પણ ઘણા સવાલ છે. અને એની સાથોસાથ ઘી ગળા થવાના, જે લોકો આ ધંધો કરવાના છે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો, વધારે માલ એ લોકો કમાવાના છે. અને એમાંથી મોટા ભાગના હું એવું માનું છું કે કોઈને કોઈ પાછા ઇલેક્ટ્રોલ બોન્ડથી સરકારમાં બેઠેલી પાર્ટીને પૈસા આપનારા લોકોની જ આમાં ચાંદી થવાની છે એટ ધ એન્ડ ઓફ ઇટ. અને આપણે હવે બીજું નહીં, હું તો મહાદેવને પ્રાર્થના કરું કે આ સિવાય બીજું એવું દબાણ ન આવે જેના કારણે એગ્રીકલ્ચર
અને ડેરિવેટિવ્સમાં આ લોકોને જે પૂરેપૂરી માર્કેટમાં સફાયો કરવો છે, ડેરી પ્રોડક્ટ ઉપર એ લોકોની નજર પહેલાથી છે. પહેલેથી છે. સદનસીબે એવું પુરવાર થયું છે કે એ લોકો એમના જે પશુઓ છે એને નોનવેજ ફૂડ ખાણ તરીકે ખવડાવે છે, એટલે આ દેશમાં એ પકડાઈ ગયું છે. એટલે આ દેશની સરકાર ધારે તો પણ પ્રજા નહીં લે, એને સ્વીકારે. હા, એ સમજે, એ છે, બરોબર છે. એ હવે આમાં તો પણ એ ચોકલેટ પાવડરમાં મિક્સ થઈને આવી શકે, એ બીજી બધી રીતે આવી છે. એના ડેરિવેટિવ્સ જે તમે કહ્યું ને, એ ડેરિવેટિવ્સ ખતરનાક છે, એ આવી શકે. એટલે મને લાગે છે આજે આપણે આ વિષયને આટલે અટકાવીએ. બિલકુલ. એટલે we will revisit the issue as the time passes. હજુ આ ખેડૂતોનું શું થાય છે તે આપણે જોઈએ. પછી આગળ વધીએ. ધન્યવાદ. આપ જોડાયા અમારી સાથે, અને દર્શક મિત્રો આપના પણ ખૂબ ખૂબ આભાર. મયુરભાઈ, એક જતા થોડું ટકોર કરું, ખબર નહીં કેટલા લોકો ગમશે નહીં ગમે, પણ આમાં પેલું આજે અમારી ચર્ચા છે ને વ્યાસ સાહેબ સાથે, જે અત્યારની મારી સાથેની એમની છે, આમાં કોઈ સનસનાટી નથી, આમાં કોઈ મોરે મોરો નથી, આમાં કોઈ જગ્યાએ ભૂકા કાઢી નાખવા નથી, એટલે આમાં કોઈ ગલગલિયા થાય એવી વાત છે નહીં. તો તમે દેશના જાગૃત નાગરિક તરીકે એક નાગરિકને સમજવા માટે, એની જાણકારીમાં વૃદ્ધિ થવા માટેની માહિતી મળતી સાંભળવાની તમે પણ જો ન પાડી હોય તો ટેવ પાડજો. હું આ દર્શકો, હું આપને કહું છું. અને આને કોઈ દર્શક મિત્રો તમારું અપમાન નથી કરતા, પણ તમારી વિવેક બુદ્ધિનું પણ નથી કરતા, પણ તમને એક અમારા પોતાના સમજીને તમને વણ માગી પણ તમને એડવાઇસ કે સલાહ આપી, તો માનો તો ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. આવજો દર્શક મિત્રો. નમસ્કાર. ધન્યવાદ.